હું સૌ ઉષા પરમારને ભારત માતાની જે આજ 15 ઓગસ્ટ છે એનું બ્લોગ બનાવી રહી છું અને મારા બ્લોગમાં છે દશામાં. અને ભાવપૂર્વક દર્શન કરો મિત્રો. અને હવે વધવી આગળ. ચલો, જય હિન્દ મિત્રો. હું હવારની દશામાની આરતી કરી રહી છું અને આ ચાલુ છે દશામાની આરતી. હું ને મારા મિત્રો ને મતલબ મારા સાસુ ને બધા બેઠા છે, પણ હું ખાલી મારું સીન લઉં છું. એવું લાગે કોઈને કાંઈ ઓબ્જેક્શન ન હોય. આ હવાની મારી આરતી દશામાની. દશામાં બધાને રાજી ખુશી રાખે. અને હું બ્લોગ કેવો બનાવું છું એવું કમેન્ટ કરજો, લખજો મને કે મારો બ્લોગ કેવો છે. હા મિત્રો, જો પસંદ આવે મારા બ્લોગ તો તમે સબસ્ક્રાઈબ ને બેલ બટન દબાવજો અને મારા ચેનલને આગળ વધારજો, સપોર્ટ કરજો. હું બધું ઘરનું કામ કરતાં કારવતા બધું ટાઈમ કાઢીને બ્લોગ બનાવું છું. બહુ મારથી કોશિશ કરું છું હું સારો બ્લોગ બનું. આ મારા નાના અમથા દશામાં, જેથી મને બહુ વાલા લાગે છે. હું બહુ મોટા દશામાં નથી લાવી, મને નાના અમથા દશામાં બહુ વાલા લાગે છે. એમની આડો દશામાં નાના જ દીધા. હું લાગે હું પકડું ને તો મારી છાતી વગાડી છે. અને હું દશામાં લાવી તો એમ જ લાવી, હું ફેંકું મારી છાતી ઉઠી રાખીને અને હું લેતી કેળીને લાવી મારી દશામાં. મારી દશામાં મારી ભેગા આવ્યા હતો મારા પ્રેમ છે. એ વાતનો મને ખૂબ આનંદ છે અને મને રોવાયો હતો. દશામાં બહુ વાલા લાગે છે. મારા નાના દશામાં મને બહુ પ્યારા લાગે છે મિત્રો. અને ભાવથી ભજન ને ભક્તિ કરું છું. આ આરતી કેલા કરીને વાર્તા કરીને આરતી કરી. અને મારી છોકરીને કહું છું આમથી આમ વિડીયો કર, આમથી આમ વિડીયો કર. અને એ મારા સપોર્ટમાં ઘણી હોય છે. જ્યારે વિડીયો કરું તો એ મારો સપોર્ટ બહુ આપે છે મને. મારી છોકરીનો સપોર્ટ બહુ સારો હોય છે અને સપોર્ટ મને બહુ જ ગમે છે. અને પછી હું ભોળાનાથના મંદિરે ગઈ દર્શન કરવા, પણ અંદર મને કેમેરો લઈને જવા ન દીધી, ફોન લઈને. એટલે મેં બહારથી નથી શૂટિંગ કર્યું. આ મારું ભોળાનાથનું મંદિર નાનું. અને આ જાઉં છું પીરની દરગાહે. આ પીરની દરગાહ. અને અહીંયા બહુ શાંતિ ફીલ થાય છે અને બહુ આનંદ આવે છે. આત્માને બહુ આનંદ. અને હવે હું કરું છું ફરાળ બપોરની. ટમેટું લઈ લીધું, મરચાં લઈ લીધા, કોથમરી લઈ લીધી, એ બધી સામગ્રી લઈ લીધી. અને હું ફોન બ્લોગ બનાવતી જાઉં છું અને ફોન પકડતી જાઉં છું. અને સાબુદાણાની ખીચડી પણ કરું છું ભેગેથી. તો તમે મને કહેજો કે કેવી થઈ મારી ખીચડી. મને જાજુ નોલેજ નથી ખીચડી કરવામાં સાબુદાણાની, તો તમે મને કમેન્ટ કરીને કહી શકો કેવી રીતે બનાવવા. મેં યુટ્યુબમાં જોઈને ખીચડી બનાવી. મને પણ ખબર નહોતી, પણ મારા ફરાળ તો કરવો જ હતો. એટલે પછી મેં કરી નાખી તૈયારી. આ ટમેટાની વઘારી નાખ્યા. એક હાથમાં ફોન પકડ્યો છે ને એક હાથમાં વઘાર બધું ચાલુ છે. મારી છોકરી વહી ગઈ હતી કામે, બસ મેં એકલી કર્યું. આવી રીતે કરતી ગઈ, જેમ જેમ થયું એવી રીતે કરતી ગઈ. અને ખીચડી
છોકરીએ ખાધી હતી, વખાણી હતી હોત ને કે બહુ સરસ થઈ. ઓલા દેખાવમાં જ બહુ સારી હતી. હમણાં તમને દેખાડું, જોવો. મને વિડીયો બનાવવાનો બહુ જ ગમે છે, પણ મારે કાંઈક કામ હાથમાં હોય ને ફોન કેમ પકડવો? એ હાટું એક હાથે હલાવું તો ને સાબુદાની ખીચડી અને એક હાથે ફોન પકડ્યો છે. મારે શૂટિંગ કરવું છે એટલે મારા હાથ હલાવવામાં જાય તો ફોન આમ ગયો જાય, આમ ફોન કરું તો મારે સમસીની કડાઈ આમ વહી જાય છે. બેલેન્સ નથી રહેતું. જુઓ કાં પેડા જેવી થઈ ગઈ ને. આ મારે સાબુદાની ખીચડી થઈ ગઈ અને એનો કાંક કલર આવો આવ્યો છે અને આવી રીતે દેખાય છે. અને આવું આ ફરાળ અમારું ને તૈયાર થઈ ગયા. હું મારી છોકરી બે એને ફૂલકા